વડોદરાના દિવાળીપુરામાં અદાલત સામે મુખ્ય પાણીની લાઇન તૂટી લાખો લીટર પાણીનો વેડફાટ થતા માર્ગ ટેટા જેવો ફૂલી ગયો। વડોદરા શહેરના દિવાળીપુરા વિસ્તારમાં આવેલી અદાલતની સામેના મુખ્ય માર્ગ પર પીવાના પાણીની મુખ્ય વિતરણ લાઇનમાં ગંભીર ભંગાણ સર્જાવાને કારણે લાખો ગેલન પાણીનો વેડફાટ થયો હતો। આ ભંગાણના કારણે માર્ગ પર પાણીની રેલમછેલ ફરી વળી હતી, જેના પરિણામે તાજેતરમાં બનેલો રસ્તો પાણીના પ્રવાહ હેઠળ દબાણ આવતા ફૂલીને વિકૃત થઈ ગયો હતો। આ ઘટનાને નગરપાલિકા દ્વારા હાથ ધરાયેલા માર્ગ બાંધકામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। લાઇન તૂટવાથી માર્ગ ફૂલીને ટેટા જેવો વિકૃત થઈ જતા વાહન ચાલકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે। માર્ગની હાલત જોતા વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોમાં ગમે ત્યારે મોટો ભૂવો પડી જવાની દહેશત ઊભી થઈ છે, જે કોઈ મોટી દુર્ઘટનાને નોતરી શકે છે। એક તરફ શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકો પીવાના પાણીની અછતની ફરિયાદ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ આ રીતે લાખો લીટર જળનો વેડફાટ થવાથી વહીવટી તંત્રની નિષ્ક્રિયતા સામે સ્થાનિક લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે। નગરપાલિકા દ્વારા તત્કાળ સમારકામની કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિક રહેવાસીઓએ સ્વયંસેવક બનીને પહેલ કરી હતી। તેમણે કોઈ અકસ્માત ન સર્જાય તે હેતુથી જોખમી માર્ગ પર આવતા વાહન ચાલકોને અગવડતા નિવારવા માટે બેરિકેડિંગ કરી માર્ગ સંકેતિત કર્યો હતો। આ ઘટના અંગે સંબંધિત વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવે અને જવાબદાર અધિકારી તેમજ કોન્ટ્રાક્ટર સામે ગુણવત્તા નિયંત્રણમાં બેદરકારી બદલ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે। નંબર 12માં જે અમે કોંગ્રેસ તરીકે ભુવા નગરી ખાડોદરા નગરી તરીકે અમારા શહેર પ્રમુખ જે યાત્રા કરી રહ્યા છે, જે જનતાને જગાડવા માગે છે કે 30 વર્ષથી ભાજપનું શાસન આપીને છેલ્લે આપણને આપ્યું શું, તો કે ભાઈ ખાડા આપ્યા, ખરાબ રોડ રસ્તા આપ્યા। એટલે જનતાએ બી જાગવાની જરૂર છે અને આ લોકોને આ કોર્પોરેશનની જે ચૂંટણી આવી રહી છે એમાં જાકારો આપવાની જરૂર, કારણ કે આ લોકો આપણો ટેક્સ ઉઘરાવે છે। ટેક્સની સામે વેરાનું વળતર મળવું જોઈએ અને બધી વસ્તુમાં તમે ટેક્સ લો છો, રોડ ટેક્સ લો છો, આરટીઓ ટેક્સ લો છો, વેરા ટેક્સ લો છો, તો વેરાનું વળતર તો આપો। આજે બધી જગ્યાએ વોર્ડ નંબર 12માંથી ભૂવો ફરતા ફરતા વોર્ડ નંબર 11માં આવી ગયો અને એવો આ જે ભૂવો જે છે એ પાણી નીકળ્યું છે, જો એનો નિકાલ નહીં આવે તો ભવ્ય સ્વરૂપ લેશે અને કોઈનું મૃત્યુ ઉપજે એ પછી કોર્પોરેશન જાગશે શું એક ક્વેશ્ચન માર્ક છે, કારણ કે અગાઉના સમયમાં બી દિવસે દિવસે રોડ બનાવે છે, એક વરસાદ પડે છે આખો રોડ ખરાબ થઈ જાય છે। એટલે કહેવાનો બાબત છે જે જનતાએ જાગવાની જરૂર છે। જો નહીં જાગે તો આપણે રોડમાં અથડાઈને મરી જઈશું, કાં તો ખાડામાં આખા ઘૂસી જઈશું, આખી ગાડીઓ જતી રહેશે।